हमारी जयराज डिजिटल चैनल पर બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો દરેક અપડેટેડ જાહેરાતો દરેક પ્રકારની જાહેરાતોની અપડેટેડ જાણવા માટે અને તે જાહેરાતોમાં તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે પણ ભરવું તે પણ શીખવાડવામાં આવશે। અમારી ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો। પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો મિત્રો, જેથી દરેક જાહેરાત તેમજ અપડેટેડ ઓનલાઈન સિસ્ટમ શીખવાડવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પહેલાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે તમારે જો તમે 18 વર્ષના થઈ ગયા હોય અને જો તમે ચૂંટણી કાર્ડ એટલે કે તમારું એપિક કાર્ડ જો તમે કઢાવ્યું હોય તો તમારે એપિક કાર્ડ ઓનલાઈન તમારે મતદાર યાદીમાં ઓનલાઈન એપિક કાર્ડ કઈ રીતના ચેક કરો તે આ વિડીયોમાં બતાવીશ। વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વાત કરીએ છીએ કે તમારે જો ઓનલાઈન જો તમારે તમારું ચૂંટણી કાર્ડ એટલે કે તમારું જે વોટર આઈડી જે કાર્ડ કહેવામાં આવે છે જે મતદાન માટેનું તે તમારે ઓનલાઈન જો તમારો વિભાગ વાઇઝ જો તમારું એપિક કાર્ડ ખોવાઈ ગયું છે, તમારો નંબર ખોવાઈ ગયો છે તો તમારે નંબર ઓનલાઈન શોધવો હોય તો કઈ રીતના શોધવાનું તે હું આ વિડીયોમાં બતાવીશ। વિડીયો પૂરેપૂરું જોજો મિત્રો। ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરજો। ચાલો મિત્રો વિડીયો ચાલુ કરું છું। તો તમારે શું કરવાનું છે, પહેલાં તમારે જો તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે આ ઓનલાઈન તમારું મતદાર યાદીમાં તમારું નામ તમે જોઈ શકો છો અને આ એપિક કાર્ડ ખોવાઈ ગયું હોય તમારો નંબર ખોવાઈ ગયો હોય તો બી તમે મતદાર યાદીમાં જોઈ શકો છો ઓનલાઈન। તો તમારે જોવા માટે કઈ રીતના જોવાનું છે તે હું આ વિડીયોમાં બતાવીશ। મિત્રો વિડીયો પૂરેપૂરું જોજો। ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। તો તમારે પહેલાં શું કરવાનું છે, તમારી જોડે સ્માર્ટ મોબાઈલ હોય તો તમારે પહેલાં ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં ગયા બાદ તમારે સર્ચ કરવાનું છે CEO ગુજરાત સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો એટલે આ રીતના બધી સાઇડો શું થશે, તેમાં જે પહેલી જે સાઇડ આપેલી છે ઇલેક્ટ્રો રોલ મતદાર યાદી, જે મતદાર યાદી જે પહેલી જે સાઇડ આપેલી છે જે પહેલી તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો કે આ રીતના એક આખો હોમ પેજ છે તે રીતના એક હોમ પેજ શો થશે। તેમાં બતાવે છે કે ડિસ્ટ્રિક્ટ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી એટલે તમારી જે એસી લાગતી હોય તે અને કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે। તો પહેલાં તમારે શું કરવાનું છે, તમે જે ડિસ્ટ્રિક્ટ તો તમારે જે ડિસ્ટ્રિક્ટ હોય તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે। તમારું જે ડિસ્ટ્રિક્ટ હોય તે ડિસ્ટ્રિક્ટ તમારે સિલેક્ટ કરવાનો છે। ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યા બાદ એસેમ્બલી એટલે જે તમારી એસી લાગતી હોય, જે તમારી પ્રાંત જે કહેવાય છે જે તમારી એસી જે વિધાનસભા જે તમારી લાગતી વિધાનસભા મત વિભાગ તે તમારે ત્યાં સિલેક્ટ કરવાનો છે। તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે જિલ્લામાં જે આવી જશે જે તમારી એસી લાગતી હોય તમારે એસી સિલેક્ટ કરવાની છે। એસી સિલેક્ટ કર્યા બાદ તમારો જે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ આપેલો છે તે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે। કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો તે રીતના તમારું જે પણ અહીં બતાવે છે પોલિંગ સ્ટેશન, તમારું જે પણ પોલિંગ સ્ટેશન લાગતું હોય, તમારે જે ગામમાં જે મતદાન થતું હોય જે પોલિંગ સ્ટેશન તમારું ગામ લાગતું હોય તે પોલિંગ સ્ટેશન તમારે અહીં શોધી કાઢવાનું છે। અને પોલિંગ સ્ટેશનનો એરિયા પણ બતાવેલું છે, જે લોકેશન હોય તે લોકેશન બતાવેલું છે કે ફાઇનલ રોલ ઇલેક્ટ્રોલ રોલ અને એસી ઇલેક્શન રોલ 2022 જે અપડેટેડ જે રોલ છે, જે મતદારના રોલ જે અપડેટેડ થાય છે જે આ સાઇડ પર તે તમે જોઈ શકો છો। તમારું જે પણ ગામ હોય તે તમારું જે પોલિંગ સ્ટેશન છે જે તમે મતદાન કરો છો તે તમારું પોલિંગ સ્ટેશન હોય, તમે એ પોલિંગ સ્ટેશનમાં તમારું સામેનું લોકેશન બી જોવો તો તમે અંદર બતાવે છે, પોલિંગ સ્ટેશન એરિયા પણ બતાવે છે। તો પોલિંગ સ્ટેશન જે છે તમારું જે ગામમાં પોલિંગ સ્ટેશન જે તમે મતદાન કરો છો તે તમારે જોઈ લેવાનું છે, જે તમારું ગામ હોય ત્યાં શોધી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીં જે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે। જે પણ તમારું ગામ હોય, જે તમારું જે એન્ટ્રોલ જોવો છે તે શો કરવો છે તેના માટે તમારે ત્યાં ક્લિક કરશો એટલે પહેલાં અહીં કેપ્ચા કોડ બતાવશે। આ બતાવે છે કે એરર બતાવે છે ઇનકરેક્ટ કેપ્ચા, તો તમારે કેપ્ચા કોડ ફરીથી અહીં તમારે ટાઈપ કરવાનો છે। કેપ્ચા કોડ તમારે ટાઈપ કર્યા બાદ તમારું જે ગામ હોય એકવાર ડેમો બતાવો, જે પણ તમારું ગામ હોય તેની સામે કેપ્ચા કોડ જે સાચો છે એ કેપ્ચા કોડ જે અહીં કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ આ ખાનામાં જે ટાઈપ કરવાનો છે, ટાઈપ કર્યા બાદ આ જે બતાવે છે ફાઇનલ ઇલેક્ટ્રોલ રોલ અને એસી ઇલેક્શન રોલ, તો એસીમાં જે ઇલેક્શનમાં જે રોલ આવે છે તમારા પાસે તમારે જે ફાઇનલ રોલ બતાવે છે તે ફાઇનલ રોલ પર તમારે
જે પણ તમારું ગામ હોય, જે તમારું પોલિંગ જે ગામ કહેવાય છે, જે ગામમાં જે પોલિંગ સ્ટેશન હોય તે ગામ જ આપેલા છે. બધા પણ પોલિંગ સ્ટેશન એક ગામમાં 2 હોય 3 હોય તે તમારું જે લાગતું તે લોકેશન પ્રમાણે તમારે જોઈ અને તમારે શો કરવાનું છે. હું કાંઈ ડેમો બતાવું છું કે ડિટવાસ, તો આ રીતે ડેમો બતાવું છું. તેની સામે શો કરેલું છે તેના પણ શો કરું છું. જેવું શો કર્યું તે રીતના ખુલશે કે તેમાં મતદાર યાદીનો જે આખું ગામ વાઇઝ જે વિભાગ હોય છે, જે તમારું જે પોલીસ સ્ટેશનમાં જેટલા પણ તમારા મતદાર છે તેના દરેક એપિક વાઇઝ આખી યાદી આ ડ્રાફ્ટ રોલ આખો આવી જશે રોલ. તેમાં ફર્સ્ટ બતાવે છે કે વિધાનસભા મત વિભાગની તમારી એસી લાગતી હોય, જે મત વિભાગ લાગતો હોય તે બતાવશે. મતદાર યાદી જે રીતના બધા જે તમારું જે ફળિયું લાગતું હોય તમારું પોલિંગ સ્ટેશનનો લોકેશન, જે નકશો લોકેશનનો જે તમારી પ્રાથમિક શાળા છે તે જે તમે મતદાન કરો છો તે નકશાંકિત તે બતાવશે પહેલા પેજમાં. પછી જે તમારું છે કે વિધાનસભા મતદાર યાદીની યાદી આ રીતના યાદી બતાવશે. તે તમારું ગામ હોય તે તમારું ગામ બતાવશે. ગ્રામ્ય જે તમારું ફળિયું હોય તે ફળિયા વાઇઝ તમે જોઈ શકો છો. આ એપી કાર્ડ નંબર બતાવે છે. જે પણ તમારો એપી કાર્ડ નંબર ખોવાઈ ગયો હોય તો તમે આમાંથી જોઈને પણ તમે એપી કાર્ડ નંબર મેળવી શકો છો અને તમે એપી કાર્ડ નવું કઢાવી શકો છો. ઘણા બધા મિત્રોને એપી કાર્ડ ખોવાઈ જાય છે, પછી તેમને એપી કાર્ડની ખબર હોતી નથી કે એપી કાર્ડ કઈ છે, શું છે, બીએલઓ જોડે જાય છે. તો તમે આ રીતના તમે તમારી જાતે પણ જાણી શકો છો અને તમારું એપી કાર્ડ મેળવી શકો છો અને તમે એપી કાર્ડ ફરી નવું કઢાવી પણ શકો છો. તો મિત્રો, આવા દરેક અપડેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી અમે દરેક નવા અપડેટેડ વિડીયો બનાવશું. દરેક અપડેટેડ વિડીયો તમારી સુધી પહોંચે તે માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, આભાર.